નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફેબ્રુઆરી પછી સતત બીજી વખત રેપો રેટ ઘટાડતી રિઝર્વ બેંક, લોન સસ્તી થવાની શક્યતાઓ। તમામ ધારાસભ્યોને દર વર્ષે રૂપિયા 1.50 કરોડને બદલે 2.50 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેતી ગુજરાત સરકાર। જામનગરમાં અતિ આધુનિક બ્લિસ IVF સેન્ટરનું ઉદ્ઘાટન કરતા સાંસદ પૂનમબેન માડમ। 3 વર્ષથી ઘરમાં વરસાદી પાણી ભરાવા અંગે મોમાઈનગરના રહેવાસીઓમાં ઉગ્ર રોષ। મનપામાં રજૂઆત કરવા ગયા ત્યારે સાહેબ મીટિંગમાં હોવાનો મળ્યો જવાબ। હાપા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં રાત્રે ચોરીના ડરથી ચોકીદારી કરતા સ્થાનિક રહેવાસીઓ, SP સમક્ષ રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની MPC બેઠકના પરિણામો આવી ગયા છે અને લોન લેનારાઓને મોટી રાહત મળી છે। RBI MPCની 54મી બેઠક અને નવા નાણાકીય વર્ષ 2025-26ની પ્રથમ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક આર્થિક તણાવ અને વેપાર યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે આ પડકારજનક વાતાવરણમાં કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને આ પછી રેપો રેટને ઘટાડીને 6% થઈ ગયો છે। વર્ષ 2025માં આ સતત બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે મોટી રાહત આપી છે। અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે પછી તે ઘટીને 6.25% થઈ ગયો। આ ઘટાડો 5 વર્ષના લાંબા અંતરાલ પછી કરવામાં આવ્યો હતો। રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। આ ઘટાડાને ધ્યાનમાં રાખીને જે બેંકો ધિરાણ માટેના વ્યાજદર ઘટાડશે તે બેંકના લોન ધારકો માટે લોન સસ્તી થશે અને લોનના EMI નાના થઈ શકશે। ગુજરાત સરકારે આજે એક મહત્વના નિર્ણય પર મહોર મારી છે। ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક રૂપિયા 1.50 કરોડ ગ્રાન્ટ મળે છે, જેમાં રૂપિયા 1 કરોડનો વધારો કરાયો છે, એટલે કે હવે ધારાસભ્યોને વાર્ષિક રૂપિયા 2.50 કરોડ ગ્રાન્ટ મળશે। આ પૈકી તમામ ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ રૂપિયા 50 લાખ વાપરવાના રહેશે। વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી ગુજરાતમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવે છે। આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટિંગ, નહેરો તથા કાંસની મરામત, જાળવણી અને સાફ સફાઈ, માટી પાળા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જન ભાગીદારીથી કરવામાં આવે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં બ્લિસ IVF સેન્ટરનો પ્રારંભ। મોમાઈનગરમાં રહેવાસીઓ પરેશાન અને કૃષ્ણા ટાઉનશીપમાં પણ રહેવાસીઓ ચિંતિત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લગભગ લોકોની જમાના સાથે લાઈફસ્ટાઈલ પણ બદલી છે, જેની અસર યુવાધનમાં પણ થઈ રહી છે. લગ્ન થયા પછી 2 વર્ષ સુધી બાળક ન થવાની ફરિયાદો ખૂબ જ ઉઠી રહી છે, જેને કારણે નિસંતાન દંપતી પરિવાર ઉપર ચિંતાના વાદળો ઘેરાવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે બ્લિસ IVF સેન્ટરે ગુજરાતમાં બીડું ઝડપ્યું છે. સેંકડો નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ કરાવી બ્લિસ IVF સેન્ટરે એક નવી જ ક્રાંતિ સર્જી છે. બ્લિસ IVF પાસે ફર્ટિલિટી કન્સલ્ટન્ટ અને એમ્બ્રિયોલોજિસ્ટ ડોક્ટરોની મોટી ટીમ છે, જેને કારણે બ્લિસ IVF સેન્ટરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં એક મોટું નેટવર્ક છે. ગુજરાત તથા અન્ય રાજ્યના જિલ્લા મથકે બ્લિસ IVF સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરમાં સુમેર ક્લબ રોડ પર યુનો કેમિસ્ટવાળા બિલ્ડિંગ નેક્સસ કોમ્પ્લેક્સના 3જા માળે બ્લિસ IVF સેન્ટરનો રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરવામાં આવ્યો છે. બ્લિસ IVFનું સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે. બ્લિસ IVF સેન્ટર ગુજરાતના સુરત, રાજકોટ, વડોદરા, વલસાડ, ભાવનગર અને મહારાષ્ટ્રના નંદુરબાર સહિત 6 બ્રાન્ચો ધરાવે છે. જામનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી બ્લિસ IVF સેન્ટરની 7મી બ્રાન્ચનો શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવના શુભ દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બ્લિસ IVF સેન્ટરનું ઉદ્ઘાટન હાલારના સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે આ બ્લિસ IVF સેન્ટરના ડોક્ટર નિલેશ ચાવડા, ડોક્ટર રમેશ કછડિયા અને ડોક્ટર ધવલ બગડાએ મહેમાનોને આવકારી સ્વાગત કર્યું હતું. આ તકે આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ત્રણેય ડોક્ટરોની સાહસિકતાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. બ્લિસ IVF હોસ્પિટલના અલગ અલગ બ્રાન્ચના ડોક્ટર પંકજ ચકલાસિયા, ડોક્ટર ભાવેશ હિરપરા, ડોક્ટર પંકજ કોટડિયા, ડોક્ટર બકુલ ચોથાણી, ડોક્ટર દક્ષા ચકલાસિયા, ડોક્ટર ખુશ્બુ રામાણીએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. આ તકે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, અગ્રણી લેન્ડ ડેવલપર્સ અશોકભાઈ કરમૂર અને વિજયભાઈ કરમૂર, પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર, જામનગર આહિર યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, આહિર યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ નંદાણીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણભાઈ માડમ, મેરુભાઈ પોસ્તરિયા, પરબતભાઈ ચાવડા, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ કરમૂર અને રાજુભાઈ ગાગિયા, રાજ કન્સ્ટ્રક્શનના સ્મિતભાઈ પરમાર, અગ્રણી નાથાભાઈ ગાગલિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બ્લિસ IVF સેન્ટરના મુખ્ય તબીબ ડોક્ટર નિલેશ ચાવડાની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ડોક્ટર નિલેશ ચાવડાએ નિસંતાન દંપતીઓ માટેની IVF સારવાર અંગેની સંપૂર્ણ વિગતો જણાવી હતી. આ મુલાકાતમાં ડોક્ટર નિલેશ ચાવડાએ સંતાન પ્રાપ્તિ માટેની બેઝિક ટ્રીટમેન્ટ અને એડવાન્સ ટ્રીટમેન્ટની સંપૂર્ણ માહિતીઓ આપી હતી. આ ઉપરાંત ટ્રીટમેન્ટનો સમયગાળો તેમજ સંપૂર્ણ ટ્રીટમેન્ટના ખર્ચ અંગેની પણ વિગતો આપી હતી. હાલના સમયમાં જીવન જીવવાની પદ્ધતિની વિવિધ ખામીઓને કારણે તથા અન્ય કારણોસર ઘણા દંપતીઓ નિસંતાન હોય છે. આ પ્રકારના દંપતીઓ IVF ટ્રીટમેન્ટ મારફતે સંતાન પ્રાપ્તિ કરી શકે છે. જામનગરમાં પ્રારંભ પામેલું આ બ્લિસ IVF સેન્ટર આ કંપનીનું 7મું સેન્ટર છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા બ્લિસ IVF સેન્ટરના મુખ્ય તબીબ ડોક્ટર નિલેશ ચાવડા સાથે થયેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. ખાસ કરીને જામનગરને એક આરોગ્ય ક્ષેત્રે એક નવું નજરાણું પણ મળ્યું છે અને ખાસ કરીને સાહસિક લોકો જામનગરમાં મેડિકલ ફિલ્ડના જે લોકો છે એ સાહસ કરતા થયા છે. અને ખાસ કરીને પહેલી વાત કરીએ તો આયુષ કેન્સર હોસ્પિટલે આજે શુભારંભ થયો છે અને એમાં પણ પૂનમબેન માડમ સહિતના લોકોએ જે આયોજક છે એટલે ટૂંકમાં જે લોકોએ સાહસ કર્યું છે એને બિરદાવ્યા છે. અને ખાસ કરીને એના પછીની વાત કરીએ તો એક બ્લિસ IVF હોસ્પિટલની પણ આજે જામનગર એક નવું નજરાણું મળ્યું છે અને એની અંદર પણ એક પૂનમબેન સહિતના જે લોકો છે ખાસ કરીને જામનગરના જે મુખ્ય લોકો કહેવાય એના તરફથી આયોજકોને પ્રોત્સાહન મળ્યું છે અને બ્લિસ હોસ્પિટલની અંદર એવી સારી સારવાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને બ્લિસ IVF હોસ્પિટલનું આમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતનું બહુ મોટું નામ છે. આજે એ 7મી બ્રાન્ચ છે અને ખાસ કરીને આમ તો કોર્પોરેટ લેવલની કંપની બની ગઈ, આજે બ્રાન્ડિંગ થઈ ગઈ છે બ્લિસ IVF હોસ્પિટલ. રાજકોટ ખાતે પણ કાર્યરત છે, વલસાડમાં છે, સુરતમાં છે, ભાવનગરમાં છે, વડોદરામાં છે અને ખાસ કરીને હવે તો ગુજરાતની બહાર નંદુબારમાં પણ મહારાષ્ટ્ર ખાતે આ હોસ્પિટલ કાર્યરત થઈ છે. અને ખાસ કરીને એની જે ટીમ વર્ક છે
ડૉક્ટરોની ટીમ છે એ બધા આમ મેડિકલ ફિલ્ડમાં બધા મિત્રો હતા. જે તે સમયે એ લોકો મેડિકલ કોલેજમાં પણ સાથે ભણ્યા છે અને એ લોકો એક નવું સાહસ કર્યું છે જેથી કરીને લોકોને એક IVF હોસ્પિટલ એટલે કે જે લોકો નિસંતાનપણું ભોગવે છે, જે લોકોને સંતાન પ્રાપ્તિમાં થોડીક વાત બને છે, કારણ કે અત્યારે થોડીક લાઇફસ્ટાઈલ બદલી છે એટલે સંતાન પ્રાપ્તિ માટે થોડીક એ લોકોને ડિસ્ટર્બ થઈ ગયા છે, પણ એનો પણ એક સમસ્યાનો ઉકેલ પણ આ બ્લિસ IVF હોસ્પિટલના નામે લઈ આવ્યા છે. અને IVF હોસ્પિટલના જે મુખ્ય લોકો છે એ લોકોનો બહોળો અનુભવ છે એટલે જામનગરને પણ આ બાબતનો સેવાનો લાભ મળશે અને આજથી એ ઓપન કરવામાં આવ્યું છે, ખુલ્લું મૂકવામાં આવ્યું, શુભારંભ કરવામાં આવ્યો છે. તો આપણી સાથે ડૉક્ટર આના જે મુખ્ય ડૉક્ટરો છે એવા ડૉક્ટર નિલેશ ચાવડા કે જે MS ગાયનોલોજિસ્ટ છે અને એની જ સાથે ડૉક્ટર રમેશ કછડિયા કે એ પણ MS ગાયનોલોજિસ્ટ છે. એટલે આ રીતે મુખ્ય ડૉક્ટરો છે અને ખાસ કરીને રાજકોટથી માંડી અને એનો બહોળો અનુભવ છે. બધા છેલ્લા લગભગ 2015થી આ બ્લિસ IVF હોસ્પિટલની સ્થાપના થઈ છે અને વર્ષોનો અનુભવ છે, બહુ મોટું ટીમવર્ક છે અને એટલો બધો અનુભવ છે કે સામે પેશન્ટ આવશે ત્યાં જ એ લોકોને ખ્યાલ આવી જશે કે આમાં આપણે સક્સેસ રેશિયો છે કે નહીં, સક્સેસ થશે કે નહીં, કારણ કે અનુભવ બહુ મોટી ચીજ હોય છે. એટલે આ રીતે અને ખાસ કરીને વાત આવે અહીં જે બેસવાના છે, જે લોકો અહીંયા મેન્ટેન કરવા છે પેશન્ટોને, એવા ડૉક્ટર નિલેશ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે અહીંયા જામનગર લેવલ તમે નવું સાહસ કર્યું છે, મેં જોયું છે 3000 સ્ક્વેર ફૂટનું આધુનિક ટેકનોલોજી તમે લઈ આવ્યા છો, તો આ બ્લિસ હોસ્પિટલમાં તમે કઈ ટાઈપ પ્રકારની સારવાર આપશો લોકોને? બ્લિસ IVF અમે જામનગર 6 એપ્રિલથી ચાલુ કરી છે અને આ હોસ્પિટલમાં અમે એડવાન્સ ટેકનોલોજી સાથે ટેસ્ટ ટ્યુબ બેબીની જે IVFની જે સારવાર હોય એ સારવાર ઉપર ફોકસ કરવાના છીએ અને એને રિલેટેડ જે કોઈ પણ લેપ્રોસ્કોપી કે દૂરબીનની સારવાર હોય એ કરીને અને ટેસ્ટ ટ્યુબ બેબીમાં અને IUIમાં જે સારવાર હોય એ સારવાર ચાલુ કરી અને એમાં રિઝલ્ટ આપવા માટે જ અમે મક્કમ છીએ અને એ જ કાર્ય કરવાના છીએ ફક્ત. ખાસ કરીને જે લોકો મેરેજ થાય છે પછી લગભગ 2-3 વર્ષની અંદર સંતાન પ્રાપ્તિ ન થાય તો એવા લોકો શું કરવું જોઈએ? કારણ કે એ લોકો પ્રયત્ન કરતા હોય પણ વાત નથી બનતી. હા, શરૂઆતમાં જે ધારો કે મેરેજને 1 વર્ષ થયું હોય ને પ્રેગ્નન્સી રાખવાની ટ્રાય કરતા હોય છતાં ના રહે તો એને બેઝિક રિપોર્ટ કરવાના હોય છે, જે હસબન્ડ અને વાઈફના બંનેના સોનોગ્રાફી અને પછી સિમેન એનાલિસિસ અને બ્લડના રિપોર્ટ કરી અને સોનોગ્રાફી કરીને નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હોય. જો એ રિપોર્ટમાં કંઈ સ્પેશિયલી પ્રોબ્લેમ આવે તો એ પ્રમાણે એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર પડે, પણ બેઝિકલી ન્યૂલી મેરિડ કપલ હોય, બહુ ટાઈમ ના થયો હોય તો નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એ સારવારમાં સફળતા ના મળે તો એની પછીનું જે એડવાન્સ ટ્રીટમેન્ટ આવે એમાં IUIની સારવાર કરવામાં આવે છે અને IUIની 2 કે 3 વખત સારવાર પછી રિઝલ્ટ ના મળે તો આપણે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર કરતા હોઈએ છીએ અને એમાં એડવાન્સ ટેકનોલોજી એનો ઉપયોગ કરીએ છીએ આપણે. ખાસ કરીને ધારો કે જે લોકો IVF માટે આવે છે એનો સક્સેસ રેશિયો ધારો કે કેટલો હશે? દરેક સેન્ટર વાઇઝ અલગ અલગ હોય, પણ અમારા જે ગુજરાતમાં સેન્ટર છે 7મું સેન્ટર છે એમાં અમે એવરેજ 80 થી 90% રિઝલ્ટ આપીએ છીએ. ધારો કે જે લોકો સંતાન પ્રાપ્તિ નથી થતી તો એ લોકો શું કરવું જોઈએ પહેલા સ્ટેજમાં? હા, પહેલાં તો એમને નિષ્ણાત ડૉક્ટરોને મળી એમને એનું બેઝિક એનાલિસિસ કરાવવું જોઈએ. જો એમને પહેલેથી રિપોર્ટ કરાવેલા હોય અને આગળ સારવાર પણ કરાવેલી હોય, રિઝલ્ટ ના મળતું હોય તો સ્પેશિયલ સેન્ટરમાં બતાવી અને એનું ઓપિનિયન લઈ અને એ મુજબની આગળની સારવાર કરવાની જરૂર છે. ખાસ કરીને તમારો જે અનુભવ છે તો સ્ત્રી પાત્રમાં વધારે પડતી વાત બનતી હોય કે એમાં થોડીક ટેકનિકલી ફોલ્ટ આવતો હોય કે પુરુષમાં પણ આ બધી વધારે વાત બનતી હશે? એટલે આમ તો બંનેમાં પ્રોબ્લેમ હોય છે, બરાબર, કે સ્ત્રીમાં અમુક ટકા પ્રોબ્લેમ હોય, અમુક ટકા પુરુષમાં પ્રોબ્લેમ હોય અને બંનેમાં બી પ્રોબ્લેમ હોઈ શકે. એ રિપોર્ટ કર્યા પછી આપણને આઈડિયા આવે, પણ કોઈ એવું જ નથી કે ખાલી સ્ત્રી જ રિસ્પોન્સિબલ હોય કે પુરુષ જ હોય, બંને હોય અને ઘણી વખત બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો પણ એડવાન્સ સારવારની જરૂર પડે આપણને, એટલે IVF કરાવવું પડતું હોય ઘણી વખત. ખાસ કરીને IVFની સારવાર કેટલો સમય ચાલતી હશે? હા, IVFની સારવાર છે એ સ્ટાર્ટિંગ કરીએ તો બેઝિકલી એમાં 3 સ્ટેપમાં હોય. એક ઇન્જેક્શન આપી એગ્સ એટલે બીજ બનાવવાના અને બીજું હોય જે એગ્સમાંથી એમ્બ્રિયો બનાવવાની પ્રોસેસ હોય એ બીજા સ્ટેપમાં આવે અને ત્રીજી સ્ટેપ હોય એ ટ્રાન્સફરની પ્રોસેસ હોય. એટલે આ વચ્ચેના સ્ટેપમાં એમ્બ્રિયો બનાવ્યા પછી એને ફ્રીઝિંગમાં રાખવાના હોય એટલે 1.5 મહિનોથી 2 મહિનામાં એ સારવાર પૂરી થતી હોય. સળંગ જો પહેલાં જે જૂના જમાનામાં જે ફ્રીઝિંગ વગર હતા એ 20 દિવસમાં સારવાર પૂરી થતી, પણ તેની સામે રિઝલ્ટ ઓછું રહેતું. અત્યારે આપણે જે મેઇન જે પેશન્ટને સારવાર હોય એ આગળ પાછળની બધી ગણી તો 1 મહિનોની હોય, પણ એ ટોટલ 1 થી 1.5 મહિનાથી 2.5 મહિના સુધીમાં વેચાયેલી હોય છે. ખાસ કરીને આ બ્લિસ IVF હોસ્પિટલ અહીં જામનગર ખાતે શરૂ કરી, એમાં કંઈક તમે નવી ટેકનોલોજી પણ લઈ આવ્યા છો, નવા યુનિટ પણ લઈ આવ્યા છો, નવા મશીન પણ લઈ આવ્યા છો? હા, વર્લ્ડના જે બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય IVFમાં યુઝ થતા હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા આપણે અહીંયા યુઝ કરીએ છીએ. IVFમાં ધારો કે ICSI છે, એડવાન્સ ટેકનોલોજી, એ આપણે યુઝ કરીએ IVF માટે, બરાબર. પછી લેસરનો ઉપયોગ કરીએ એના માટે કે જે લેસરનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ વધે. એ ફ્રીઝિંગની ટેકનોલોજી છે આપણે, બરાબર. એ ફ્રીઝિંગ ધારો કે બાળકો બનાવ્યા પછી તરતને મૂકીએ તો રિઝલ્ટ ના મળતું હોય તો એને ફ્રીઝ કરી દઈએ અને પછી જ્યારે પાછું ગર્ભાશયમાં યોગ્ય વાતાવરણ બનાવી અને પછી મૂકીએ
તો એ ફ્રીઝિંગનો ટેકનોલોજીનો ઉપયોગ થાય અને પછી આપણે જનરલી ઘણા વખત 2 દિવસ કે 3 દિવસના એમ્બ્રિયો મૂકતા હોય એને બદલે આપણે બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર કરીએ, 5 દિવસના સારા ગ્રેડના બાળકો મૂકીએ એટલે ત્યારે જ 80-90% રિઝલ્ટ મળતું હોય છે. ખાસ કરીને એ ટાઈપનું દંપતી છે કે જેને 1.5-2 વર્ષનો પીરિયડ થઈ ગયો છે, સંતાન પ્રાપ્તિ નથી થઈ, તો એ લોકો ડાયરેક્ટ આવી શકે કે કોઈ ડૉક્ટરના રેફરન્સ ત્યાં આવી શકે? ના, એ જો કોઈની ટ્રીટમેન્ટ લીધેલી હોય અથવા તો એમને રિઝલ્ટ ના મળ્યું તો એ આવી શકે, ડાયરેક્ટ પણ આવી શકે, બરાબર. એટલે શરૂઆતમાં જરૂરી નથી કે બધાને IVF કરાવવું જ પડે. બેઝિક ટ્રીટમેન્ટ કરીએ, એમાં રિઝલ્ટ ના મળે, કોઈ રીતે આપણે સક્સેસ ના જઈએ નોર્મલ ટ્રીટમેન્ટમાં, તો આપણે IVFની ટ્રીટમેન્ટમાં એને રિઝલ્ટ મળી જાય, બરાબર. IVF તરીકે એ ટ્રીટમેન્ટ ઉપર ન જવું હોય તો સામાન્ય જે રેગ્યુલર જે ટ્રીટમેન્ટ હોય એ કરાવે તો પણ એડજસ્ટ થઈ જાય? હા, થઈ શકે. એ પણ આપ કરો છો? હા, નોર્મલ ટ્રીટમેન્ટ, પ્રેગ્નન્સીની ઇન્ફર્ટિલિટી વિંધત્વને રિલેટેડ કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે કરીએ જ છીએ. અને બેઝિકલી બધાને જરૂર ના હોય, પણ ધારો કે 5 વર્ષ થઈ ગયા હોય, કોઈને ગર્ભાશય નળી બંધ હોય, શુક્રાણુ ઓછા હોય, સ્ત્રી બીજ ઓછા હોય, તો એ બધાને ડાયરેક્ટ IVFની જરૂર પડતી જ હોય. અમુક કન્ડિશન એવી હોય કે સીધું IVFની જરૂર પડતી હોય. અમુક કન્ડિશનમાં આપણે નોર્મલ ટ્રીટમેન્ટ કરીએ, IUIની ટ્રીટમેન્ટ કરી, એ બધી ટ્રીટમેન્ટ એને કરાવેલી હોય અથવા તો આગળ IVFની ટ્રીટમેન્ટ ફેલ ગયેલી હોય તો એ બધાને સીધે આપણે IVFમાં લેતા હોય છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ ન થવાનો રેશિયો પણ વધ્યો છે સાહેબ? હા, આજની લાઈફસ્ટાઈલના કારણે, સ્ટ્રેસને કારણે અને થોડી મોડી ઉંમરના મેરેજ થવાના કારણે આ રેશિયો વધ્યો છે. અને પહેલાં પણ રેશિયો વધારે હતો, પણ હવે જે ટ્રીટમેન્ટ લેવા માટે જે લોકોની જાગૃતતા વધી છે એના કારણે પેશન્ટો જલ્દી ટ્રીટમેન્ટ લે છે. ખાસ કરીને IVFની વાત કરીએ, માર્કેટમાં આવ્યા પછી IVFનો પ્રચાર પ્રસાર ખૂબ જ થાય છે, જેને કારણે પણ લોકોનો વિશ્વાસ વધ્યો છે. તો એ બાબતે તમારી લોકોની વધારે પડતી એક્ટિવિટી વધી છે? હા, એટલે જે સારવાર કરાવતા હોય IVFની, એમાં પેશન્ટને જે છે ટ્રાન્સપરન્સી વધી છે IVFમાં, બરાબર. કે અને અમારું સેન્ટર છે જે પેશન્ટને યોગ્ય ટ્રાન્સપરન્સી સાથે જ વર્ક કરે એટલે એમાં રિઝલ્ટ મળે અને પેશન્ટનો વિશ્વાસ વધે અને જેને રિઝલ્ટ મળ્યું હોય એમ લોકો સારવાર વધારે કરાવે. સામાન્ય રીતે એક પરિવારમાં કોઈ IVF કરાવે છે તો એની સાથે તમારી સાથે જે વર્કઆઉટ કર્યા પછી પણ રેફરન્સથી પણ લોકો આવતા થયા છે? હા, એટલે જનરલી IVFમાં અથવા તો વિંધત્વમાં એવું છે કે પેશન્ટ જ પેશન્ટને મોકલતું હોય. અમારું માર્કેટિંગ કે બ્રાન્ડિંગ જે મેઇન હોય એ અમારું રિઝલ્ટ છે અને રિઝલ્ટ મળેલા પેશન્ટો સામેથી જ બીજા પેશન્ટને મોકલતા હોય છે. ખાસ કરીને જે સામાન્ય લોકોને એવું લાગે છે કે IVFનો ખર્ચો ખૂબ જ વધારે છે, એને કારણે પણ લોકો અહીંયા આવતા અચકાતા હશે, તો આ ક્યાંથી આ સારવાર શરૂ થતી હશે અને ક્યાં એન્ડ હશે? આની પેકેજ સિસ્ટમ શું હશે? હા, IVFનું પેકેજ દરેક દર્દી વાઇઝ અલગ અલગ હોય છે. બેઝિકલી નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે, નોર્મલ સારામાં સારા ઇન્જેક્શન ચાલુ કરીએ તો એ 1 લાખ, 1.25 લાખથી 1.5 લાખ સુધીના પેકેજમાં જતું હોય, બરાબર. પણ આપણે અહીંયા બને ત્યાં સુધી રાહત દરે એ પણ દર્દીના રિપોર્ટ જોઈ અને સારવાર કરી આપશું. ખાસ કરીને જે લોકો પાસે ફૂલ પેમેન્ટ નથી હોતું તો એમાં પણ એક EMI થઈ જાય છે, એટલે એક સાથે ભરવાની જરૂર નથી હોતી દર્દીને. ધારો કે આ મેં તમને ટ્રીટમેન્ટ સમજાવી એમ 2-3 મહિના કે 4 મહિના ચાલતી હોય, એમાં કટકે પણ ભરાવે તો ચાલી શકે. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર નિલેશ ચાવડા સાહેબ હતા અને ખાસ કરીને IVFનો એનો બહોળો અનુભવ છે અને લગભગ દર્દીઓને બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે, એટલે કે બને ત્યાં સુધી રિઝલ્ટ આવી જાય એવો પ્રયત્ન કરે, કારણ કે એની હવે ટેકનોલોજી આવી ગઈ છે, એની પાસે બહોળો અનુભવ છે. કારણ કે લગભગ બ્લિસ IVF હોસ્પિટલ સાથે લગભગ 100 ડૉક્ટરની ટીમ છે, એ લોકોનો બહુ મોટી ટીમ હોવાને કારણે પણ એકબીજાનો એક્સપિરિયન્સ કામ લાગે છે કે કયા પેશન્ટમાં કઈ વસ્તુ ઘટે છે, કે ઘટે છે તો એ લોકો પોષણ તત્વના નામે, મેડિકલના નામે જે કાંઈ વાત હોય એ બધી પૂરી કરે છે. લગભગ IVFનો અત્યારે દિવસે દિવસે એની પ્રચલિત થઈ ગયું છે, એનો પ્રચાર પ્રસાર વધ્યો છે, લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે અને સફળતાના શિખરો સર કર્યા છે. એટલે આવતા દિવસોમાં કોઈ પણ વ્યક્તિને નિશાન દંપતી હોય એને કોઈ અંધશ્રદ્ધામાં માનવાની કોઈ જરૂર નથી, એને કોઈ જોડાવાની જરૂર નથી, પણ IVFનો સંપર્ક કરશો એટલે 100% રિઝલ્ટ આવશે એ નક્કી છે. જામનગર શહેરના વોર્ડ નંબર 2માં અમુક વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં એક માળ સુધી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણી આ રીતે ભરાઈ જવાથી સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ મુદ્દે કેટલાક સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા. સ્થાનિક લોકોનો આક્રોશ એવો છે કે કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય સુધી બધાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં છેલ્લા 3 વર્ષથી અમારી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. લોકોએ એવી પણ લાગણી વ્યક્ત કરી છે કે અમારા વોર્ડમાં આયાતી કોર્પોરેટરો હોવાને કારણે સ્થાનિક લોકોના પ્રશ્નોમાં ધ્યાન આપવામાં આવતું નથી. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લાખો રૂપિયાની ઘરવખરીને નુકસાન થાય છે. આ ઉપરાંત નાના બાળકો, વૃદ્ધો તથા બીમાર લોકોની તકલીફો અનેક ગણી વધી જાય છે. કેટલાક સ્થાનિક લોકોએ એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જામનગર મહાનગરપાલિકા શ્રીમંત લોકોના વિસ્તારોમાં વધુ ધ્યાન આપે છે. જે વિસ્તારમાં નાના અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરતા હોય તે લોકોના વિસ્તારોમાં કોર્પોરેશન ધ્યાન આપતું નથી. આ ઉપરાંત સ્થાનિક લોકોએ એવો પણ રોષ અને નારાજગી પ્રગટ કર્યા કે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ વર્ષોથી અમારા પ્રશ્નોનો નિકાલ કરતા નથી. કોર્પોરેશનમાં વાતો અને મિટિંગો ચાલતી રહે છે, લોકોના કામોમાં ધ્યાન આપવામાં આવતું નથી.
આજે બુધવારે સવારે વોર્ડ નંબર 2ના મોમાઈનગર વિસ્તારના કેટલાક લોકોએ કોર્પોરેશનમાં કમિશનર અને ચેરમેનને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્પોરેશનમાં મિટિંગ ચાલુ છે એવા જવાબો મળતા રહે છે, જેના કારણે લોકોમાં ખૂબ જ હતાશા જોવા મળી રહી છે અને કોર્પોરેશન પ્રત્યે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના સ્થાનિક મહિલા અસ્મિતાબેન ગઢવી અને અન્ય એક વૃદ્ધ નાગરિકે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। અહીંથી ચેરમેન સાહેબ વયા ગયા છે, ખબર પડી અમારી 3 વર્ષથી ફાઇલ ફરે છે પણ કોઈ કાઈ કામ કરતું નથી અને અહીંયા આવીને અમે 2 કલાકથી અહીંયા બેઠા છીએ પણ કોઈ અમને સાંભળવા તૈયાર નથી। અમે અમારા 3 વર્ષથી કન્ટિન્યુ અમારે પાણી ભરાય છે, એક વર્ષે ઓછું, બીજા આ વખત અમારા નીચલા માળ ડૂબી જશે, અમારા ઉપર મકાન છે નહીં તો અમારી વસ્તુ અમારે ક્યાં મૂકવાની? હવે તમારા ઘરે મૂકી જાય તો કયો, તો તમારા ઘરે આવીને મૂકી જાય, અનાજ બગડે, ઘરની ઘર વખરી બગડે, વસ્તુ તો આપણે બીજે બગડી ગઈ તો ફરી અનાજ તો 12 વર્ષનું મહિનાનું વર્ષનું ભેગું તો લેવું કે ન લેવું અમારે। અને અહીંયા અમે આવ્યા છીએ તો અહીંયા વયા ગયા છે, અગાઉથી ફોન થઈ જાય છે, ફાઇલ દબાવી દે છે। 3 વર્ષથી આના પ્રશ્ન લઈને અમે રોજ આવી છે 3 વર્ષ, અને પાણી ભરાવાનું કારણ આજુબાજુમાં કેટલા વિસ્તાર ગટર ઉપર મકાન થઈ ગયા છે, જ્યાં ગટરું પાણીની નિકાલની છે ને ત્યાં ઉપર મકાન થઈ ગયા છે અને ઉપરવાસનું પાણી બધું અમારે આવે છે અને કોટ બની ગઈ છે ઈ ઉપરના વિસ્તારમાં છે, હમણાં ઓલું સાયન્સ નું બને છે ઈ ઉપરના વિસ્તાર, રેલવે સ્ટેશન નવું જાશે, રોડ બનશે ઈ અમારે, તો અમારે જ પાણીનો ભોગ બનવાનો। અમારે છેલ્લા 3 વર્ષથી મોમાઈનગર શેરી નંબર 2, મોમાઈનગર શેરી નંબર 3, મોમાઈનગર શેરી નંબર 4 આ 3 વર્ષથી અમારે પાણીનો પ્રશ્ન છે। અમારા બધાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, પાણીમાં ઘર ભરાઈ જાય છે અને માલ સામાન બધો બગડી જાય છે। બીજા માલ સામાન ભલે બગડી જાય, પાણી એ ભરે ભલે, પણ નાના નાના બાળકો છે એના વિશે શું આપણે વિચારવું? એના વિશે એની કેટલી તકલીફ પડે? આપણે મોટા ગમે તેમ કરી શકીએ, હાલો ખાલી વાત થાય છે, સમજવાની વાત છે। નાના બાળકો છે એની શું દશા થતી હશે? છેલ્લા 3 વર્ષથી અમે આજે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા તો કમિશનર સાહેબ કે મિટિંગમાં છે, અમે ડીએમસી સાહેબ પાસે ગયા, ડીએમસી સાહેબ કહે કે તમે ચેરમેન સાહેબ પાસે જાઓ, તો અમે આ ચેરમેન સાહેબ પાસે આવ્યા છે, અમે 1 કલાકથી ચેરમેન સાહેબની ઓફિસમાં છે, ચેરમેન સાહેબ છે નહીં, તો ચેરમેન સાહેબના પીએ જવાબ આપે કે સાહેબ મિટિંગમાં ગયા છે, તો અમે એમ પૂછીએ કે સાહેબ ક્યારે પધારશે, ક્યારે આવશે, તો અમે એનો વેઇટ કરી તો કોઈ જવાબ દેતા નથી, ક્યારે આવશે શું કાંઈ અમને કાંઈ ખબર નથી એમ કહે છે। તો અમને કોઈ સારો એમને આ પ્રશાસન તરફથી, સરકાર તરફથી અમને કોઈ જેને કાંઈ પ્રોત્સાહન મળતું નથી, અમને કાંઈ સરકારના કોઈ જવાબ આપતો નથી। જો હવે આના પછી અમારું નહીં થાય તો અમે મુખ્યમંત્રી સાહેબ પાસે રજૂઆત કરવા જશું, તો મુખ્યમંત્રી આવશે તો એને રજૂઆત કરશું અમે રૂબરૂમાં, અથવા હું હેન્ડીકેપ છું, દિવ્યાંગ છું, પેલા દર્શાવું છું કે દિવ્યાંગ છું, તો હું ચોમાસામાં 4 મહિના ઘરની બહાર નથી નીકળી શકતો પાણીના હિસાબે, મારા વાઈફે હેન્ડીકેપ છે એ બહાર નથી નીકળી શકતા, તો મને હૃદયની તકલીફ છે તો મારે ઘરની બહાર નીકળવું જરૂરી છે મારા માટે। કોરોના હતો તો હું ઘરની બહાર ઘરમાં નહોતો રહેતો, મારે બહાર રહેવું પડે, ખુલ્લી જગ્યામાં મારે રહેવું પડે, મને હાથના હિસાબે તકલીફ છે, ત્યાં વસવાટ કરે છે લગભગ સમજો કે 500 માણસ એબો અંદાજે 2, 3, 4, અમારે 3 શેરીમાં તકલીફ છે, 2 નંબરમાં, 3 નંબરમાં, 4 નંબરમાં નિશાવાળી શેરી કહેવાય અમારી, શું કહેવાય? ગવર્મેન્ટ સ્કૂલ વાળી શેરી કહેવાય, બરાબર છે। કોઈ બધા આવી જાય છે, બધા જોઈ જાય છે, બધા નિરીક્ષણ કરી જાય, કોઈ આનો કઈ ઉકેલ નથી લાવતા, સમજી ગયા? છેલ્લા 3 વર્ષ થયા અમારા કોર્પોરેટ સાહેબ આવે છે, અમારા ધારાસભ્ય સાહેબ આવે છે, બીજા નંબરમાં અમે મ્યુનિસિપાલિટીમાં આજે છેલ્લા 3 વર્ષથી અમે બધી નકલો રવાના કોપી બધું આપી છે, કોઈ આનો છે ને કોઈ ડિસિઝન લેતું નથી, કોઈ નિર્ણય લેતું નથી, બધા વાતો કરે થઈ જશે પણ થઈ જવાની કઈ લિમિટ હોય કે ના હોય? 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કઈ કામ તો થવું જોઈએ ને। બીજા મોટા બધા છે ત્યાં કામ થાય, મોટા પૈસા વાળા છે એની તમે એરિયામાં જાઓ બધું સુમસામ, તમને કઈ કચરો જોવા ના મળે, એના રોડ જોવા મળે, અમારો ગરીબ મધ્યમ વર્ગ છે, અમે ત્યાં ગરીબ માણસો વસવાટ કરી છે, એટલે અમારા કામ ના થાય એવું જરૂર એવું છે કે પૈસા વાળાના કામ થાય અમારા કામ ના થાય? અને આ સાહેબ ના તીવ્ર કરવા ગાંધીનગર જાય, દીવાબા સાથે લઈને, કોર્પોરેટર સાથે લઈને, ચેરમેન સાહેબ સાથે, કમિશનર સાહેબ સાથે આનો ઉકેલ આ વર્ષે આવી જવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, કારણ કે આ કોઈ કરોડનું કામ નથી આવવા, અમારા એરિયામાં કોઈ કરોડનું કામ નથી, અમારા એરિયામાં 10 લાખ રૂપિયા સુધીનું કામ પતી જાય એમ છે, જો કરવા ધારે તો કામ થઈ જાય, સમજી ગયા? જામનગરના હાપા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં રાત્રિના સમયે ચોરી જેવા બનાવો બનતા લોકોમાં ફફડાટ જોવા મળે છે। આ પ્રકારના ડરને કારણે લોકોએ હવે સ્થાનિક રીતે પોતાના વિસ્તારોની ચોકીદારી કરવા માટે સ્થાનિક રહેવાસીઓના નાના સમૂહ બનાવ્યા છે અને રાત્રિના સમયે હાથમાં લાકડીઓ લઈને આ સ્થાનિક રહેવાસીઓ પોતાની સોસાયટીની ચોકીદારી કરી રહ્યા છે। જામનગરના હાપા વિસ્તારમાં કૃષ્ણા ટાઉનશીપ નામના રહેણાંક એરિયામાં આ પ્રકારની સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે। સ્થાનિક લોકોની અપેક્ષા એવી છે કે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું જોઈએ। આ ઉપરાંત સ્થાનિક લોકોએ એક ચોંકાવનારી વાત એ કરી છે કે આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ખાનગી 4 વ્હીલ વાહન આટાફેરા કરતું હોય છે। આ વાહનમાં બેઠેલા તત્વો પાસે તીક્ષ્ણ હથિયારો પણ હોય છે। કૃષ્ણા ટાઉનશીપ સહિતના આ વિસ્તારોના
સ્થાનિક રહેવાસીઓએ આ અંગે 8મી એપ્રિલે જિલ્લા પોલીસ ભવન ખાતે પણ રજૂઆત કરી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. આ સમગ્ર વિષય અંગે આ વિસ્તારમાં રહેતા ભૌતિક અગ્રાવત નામના એક યુવાને આપેલી વિગતો પ્રસ્તુત છે. મારી પાછળ તમે લોકો જોઈ રહ્યા છો કે કેટલા લોકો છે. આ લોકો સ્વૈચ્છિક જાગરણ કરી રહ્યા છે. અત્યારે વધતા જતા ચોરીના બનાવ અત્યારે કૃષ્ણા ટાઉનશીપ 1, કૃષ્ણા ટાઉનશીપ 2 અને આલોક સોસાયટી ઇસ્કોન મદીની સામે આ બનાવ હમણાં છેલ્લા 15 દિવસ પહેલા અમારે બનેલો સોસાયટીમાં. પછી અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો કે આપણે લોકો આપણું સ્વૈચ્છિક આપણે સ્વયં પોતાનું રક્ષણ કરશું. આજે અમે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડી શકીએ છીએ, પણ સિક્યુરિટી ગાર્ડ બેસાડવાનો કોઈ મતલબ નથી. 2 થી 4 લોકોથી આ થઈ શકે એમ નથી. જે લોકો ચોરી વાહન લઈને આવે છે, બોલેરો ગાડી લઈને, એ લોકો પાસે તીક્ષ્ણ હથિયાર છે અને પથ્થરનો મારો પણ કરે છે. તો સિક્યુરિટી ગાર્ડ બેસાડવાનો અમારો કોઈ મતલબ નથી. માટે અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે આપણે લોકો બધા સ્વયં જાગીને આપણી સોસાયટીનું રક્ષણ કરશું. ડેઈલીનો અમે અમારી સોસાયટીમાં આશરે અંદાજ 500 થી 700 લોકોની વસ્તી છે આ સોસાયટીમાં. તો અમે સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે દરરોજ રાત્રે આપણે 2 થી 5 વાગ્યા સુધી 15 વ્યક્તિઓ જાગશું રોજ. બધા લોકો અલગ અલગ વિસ્તારમાં ચક્કર મારે છે, શેરીમાં ચક્કર મારે છે કે આવો કોઈ વ્યક્તિ દેખાય છે કે નથી દેખાતું. અને જો દેખાય તો અમે લોકો લાકડી સ્વયં અમારી લાકડી સાથે લઈને જ રખડી છે કે કોઈ પણ બનાવ બને તો એક સાથે બધા વ્યક્તિ ભેગા થઈ શકે. આજે તમે જોઈ શકો છો બધા લોકો પોતાનું સ્વયં રક્ષણ કરી રહ્યા છે. અને આ બાબતમાં અમે આજરોજ 8/4/2025 રોજ એસપી સાહેબને પણ અરજી આપેલી છે કે સાહેબ તમારા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે અથવા જીઆરડીનો કોઈ અમને પોઈન્ટ આપવામાં આવે કે જેથી અમે આ પ્રશ્નમાં નિરાકરણ થઈ શકે. અમારી સોસાયટીમાં ઘણા એવા સભ્યો છે કે જે 3-4 દિવસ નોકરી માટે જઈ શકે છે. તો એની બેનું દીકરીઓ એકલી ઘરે હોય છે. તો એ લોકોમાં પણ ભયનો માહોલ બનેલો છે કે ભાઈ અમારે અમારું રક્ષણ કઈ રીતે કરવું. માટે અમે સોસાયટીની મિટિંગ બોલાવીને અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે આપણે રોજ રાત્રે જાગશું અને આપણી સોસાયટીનું આપણે પોતે રક્ષણ કરશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સામૂહિક નવકાર મંત્રનો કાર્યક્રમ અને નાના ગામમાં ડોલરનો વરસાદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 9મી એપ્રિલે જામનગર અને સમગ્ર ગુજરાતના તમામ શહેરો ઉપરાંત દેશના વિવિધ સ્થળે અને દુનિયાના 108થી વધુ દેશોમાં સામૂહિક નવકાર મંત્રના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે જામનગર શહેરમાં પણ ઓસવાડ સેન્ટર ખાતે જૈન સમાજના વિવિધ સંઘો અને ફિરકાઓ દ્વારા
સામૂહિક નવકાર મંત્ર ઉચ્ચારણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 700 થી 800 જેટલા જૈન પરિવારના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. જૈન સમાજના આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ વિશ્વ કલ્યાણ અને શાંતિનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમ અંગે જૈન સમાજની સંસ્થા જીટોના સ્થાનિક કન્વીનર વિમલ સુમરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જીતોએ આખા વર્લ્ડમાં નવકાર મહામંત્રનું વિશ્વના શાંતિ અને કલ્યાણ અર્થે આજે આયોજન કરેલું છે. એ આયોજનના અનુસંધાને જામનગરમાં કોસવા સેન્ટર ખાતે તમામ જૈન સંઘોએ સાથે મળીને નવકાર મહામંત્રનું આયોજન કરેલું છે. લગભગ 801 લોકો આ નવકાર મહામંત્રના જાપમાં જોડાયેલા છે. આ જ રીતે જામનગરના જુદા જુદા ઉપાશ્રય અને તમામ જૈન સંઘોએ અનેક જગ્યાએ નવકાર મહામંત્રનું આયોજન કરેલું છે અને વિશ્વના લગભગ 112 કે 13 દેશની અંદર પણ નવકાર મહામંત્રનું આયોજન કરેલું છે અને તેમાં આપણા માનવંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહામંત્ર જાપમાં જોડાવાના છે અને ગુજરાતમાંથી આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આ મહામંત્રમાં જોડાવાના. ચૈત્રી જે અમારા આંબેલ ચાલે છે એ નિમિત્તે આ મહત્વના દિવસે નવકાર મહામંત્રનું જાપ આખા દેશ અને આખા દુનિયામાં કરેલું છે અને એનો હેતુ વિશ્વના શાંતિ અને વિશ્વના કલ્યાણ અર્થે આ નવકાર મહામંત્ર જાપનું આયોજન કરેલું છે. જામનગર નજીકના નવા નાગના ગામમાં યોજાયેલા એક લોક ડાયરામાં અમેરિકન કરન્સી ડોલરનો વરસાદ થતાં લોકો અચરજમાં પડી ગયા હતા. નવા નાગના ગામમાં દાના દાદાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહ દરમિયાન લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોક ડાયરાના આ કાર્યક્રમમાં કેટલાક ઉત્સાહી અને શ્રીમંત લોકોએ લોક ડાયરાના કલાકારો પર અમેરિકન કરન્સી ડોલરનો વરસાદ કર્યો હતો. ડોલરો ફેંકવાવાળા લોકોમાં સતવારા સમાજના આગેવાનોનો પણ સમાવેશ થતો હતો. લોક ડાયરામાં થયેલા ડોલરના વરસાદને કારણે લોકો વિચારમાં પડી ગયા હતા. જામનગરના રણજીત સાગર ડેમમાં કેટલાક વિસ્તારોમાં પાણી ઉતરી ગયું છે, જેને કારણે જમીનનો ભાગ બહાર દેખાઈ રહ્યો છે. આ પ્રકારના એક સૂકા વિસ્તારમાં માનવ કંકાલના અવશેષો અને એક ખોપરી જોવા મળતા ભોળા લોકોમાં અચરજની લાગણી જોવા મળે છે. સામાન્ય રીતે ચોમાસાની પૂરની સિઝનમાં કોઈપણ ડેમમાં માણસ અને પશુઓના મૃતદેહ તણાઈ આવતા હોય છે. આ પ્રકારના કોઈ મૃતદેહની ખોપડી અને હાડકાં જોવા મળતા કેટલાક લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. જોકે આ તમામ વિગતો પોલીસ સુધી પહોંચ્યા પછી પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આગામી દિવસોમાં આ ખોપરી અને માનવ કંકાલના અવશેષો અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવશે. જામનગરમાં થોડા સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજતંત્રના ટ્રાન્સફોર્મરો જ્યાં ગોઠવવામાં આવ્યા છે તેવી જગ્યાઓ પૈકી કેટલીક જગ્યાએ ટ્રાન્સફોર્મરની આજુબાજુ આગ લાગી જાય છે. ઘણી વખત કેબલ સળગતા હોય છે અને ઘણી વખત ટ્રાન્સફોર્મરના થાંભલા નજીકની ઘાસ જેવી ચીજો સળગતી હોય છે. આ પ્રકારના બનાવો પર જો ધ્યાન આપવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા છે. આવી રીતે નાની આગ લાગવાનો વધુ એક બનાવ સ્વામિનારાયણ નગર વિસ્તારમાં બન્યો હતો. આ વિસ્તારમાં એક જગ્યાએ ટ્રાન્સફોર્મર નજીકના વિસ્તારમાં ઘાસ જેવા કચરામાં આગ લાગી હતી. બાદમાં જોકે આ અંગે ફાયર શાખાને જાણ કરવામાં આવતા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગના આ છમકલાને કારણે જોકે બહુ નુકસાન થયું નથી, પરંતુ આ પ્રકારના બનાવો ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે. તેથી લોકોમાં એવી લાગણી છે કે વીજતંત્રએ આવી બાબતો અંગે ધ્યાન આપવું જોઈએ. જામનગરની જીજી હોસ્પિટલને ₹10 લાખની કિંમતના મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે. જામનગર બીજેપીના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ જણાવ્યું છે કે જીજી હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા જામનગરના મધુસૂદન મસાલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો સંપર્ક કરી ન્યુરો સર્જરી વિભાગ માટે કંપનીના CSR ફંડમાંથી મેડિકલ સાધનો અપાવવામાં આવ્યા છે. મધુસૂદન મસાલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રિશિતભાઈ કોટેચાએ કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR ફંડમાંથી ન્યુરો સર્જરી વિભાગની માંગણી મંજૂર રાખીને જીજી હોસ્પિટલને ₹10 લાખની કિંમતના સ્પાઇન એન્ડ બ્રેઇન એન્ડોસ્કોપી સેટ નામના સાધનો વસાવી આપ્યા છે. આ તકે રિશિતભાઈ કોટેચા ઉપરાંત મધુસૂદન મસાલાના ડાયરેક્ટરો દયાળજીભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા અને હિરેનભાઈ કોટેચા તેમજ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી ઉપરાંત ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીને મેડિકલ સાધનો મળવા બદલ જે પ્રતિભાવ આપ્યો હતો તે પ્રસ્તુત છે. ખાસ કરીને મારા વિદ્યાર્થીઓ વતી હું મેડિકલ કોલેજમાં છું, એટલે પેશન્ટ સર્વિસીસ માટે બોલવા કરતાં પણ હું એમ બોલીશ કે આ વિદ્યાર્થી જે એક સપનું લઈને આવે છે અને મારે અહીંથી બહાર નીકળવું, એ લોકો માટે આ સાધન બ્લેસિંગ છે. એટલે તમારા ઉપર આ બ્લેસિંગ હસમુખભાઈ
તરફથી પણ વહેતા રહે એટલો વિશ્વાસ અમે ઉત્પન્ન કરી શકીએ અને આપના તરફથી આ પ્રકારની સવલતો જો સંસ્થાને મળતી રહેશે, લગભગ બધા જ લોકોની ટેન્ડન્સી એવી હોય કે ભાઈ દર્દીલક્ષી સેવાઓમાં ડોનેશન આપવું, ફાળો આપવું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની કોર્ટમાં આજે બુધવારે 66 વર્ષના યદુવીરસિંહ જાડેજા નામના એક નાગરિક અદાલતના કામે આવ્યા ત્યારે કોર્ટ સંકુલમાં ઢળી પડ્યા હતા. તેમના મૃતદેહને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ આજે બુધવારે રૂટીન કામગીરી અંતર્ગત વધુ 800 કિલોગ્રામ જેટલું ઘાસ જપ્ત કર્યું છે અને શહેરમાં કેટલાક થાંભલા પરથી હોર્ડિંગ્સ ઉતાર્યા છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીથી રક્ષણ માટે બાંધકામની સાઇટો પર બપોરના સમયે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવી છે. જામનગરના સચિન સુભાષભાઈ વૈયાટાની દુકાનમાં જાણીતી કંપનીની ડુપ્લિકેટ ચીજો મળી આવી હતી. અદાલતમાં આ વેપારીનો આ કેસમાં છુટકારો થયો છે. જામનગર સહિત રાજ્યમાં વેરા વિભાગના 258 સિનિયર ક્લાર્કને બઢતીઓ આપવામાં આવી છે, જેમાં જામનગર અને દ્વારકાના કેટલાક ક્લાર્કનો સમાવેશ થાય છે. જામનગરમાં કલ્પના હોટેલ અને રામ ડેરી સહિતના મુસાફરખાનાના કેટલાક ભાડૂતોએ એક વિવાદને કારણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અરજી રદ કરી નાખી છે. જામનગરના આરપી અસારી, પુરીબેન કારાવદરા, HV ગોહિલ, MK બલોચ, ZM મલેક અને BL ઝાલા એમ કુલ 6 ફોજદારની બદલીઓ થઈ છે. જામનગરના રણમલ તળાવના પાછળના ભાગે એક્ટિવા સ્કૂટર સ્લીપ થતા આ અકસ્માતમાં જયાબેન લાલજીભાઈ મણવર નામના મહિલાનું મૃત્યુ થયું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારિયા નજીક એક કૂતરું આડું ઉતરતા બાઇકને અકસ્માત નડ્યો હતો, જેને કારણે કલ્યાણપુરના મેવાસાના 27 વર્ષના રાહુલ નાથાભાઈ ભાટિયાને ઈજાઓ થઈ હતી અને બાદમાં મૃત્યુ થયું છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના નાગપાલસિંહ ભરતસિંહ જાડેજા અને દેવાંગ અશોકભાઈ પરમારને ચેક પરતના કેસમાં 2 મહિનાની જેલની સજાનો હુકમ થયો છે. 83 વર્ષના કાંતિલાલ જટાશંકર ભટ્ટ તે સ્વર્ગવાસી જયા ગૌરીના પતિ તથા ભારતીબેન, કૌશિકાબેન, ચારુલતાબેન અને પૂર્ણાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 5:30 તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. 79 વર્ષના મનસુખભાઈ ગોરધનભાઈ વડગામા તે પુષ્પાબેનના પતિ તથા ધર્મેશભાઈ, સ્વર્ગવાસી જિજ્ઞેશભાઈ, સીમાબેન અને બીનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4:30 થી 5 ગુર્જર સુતાર જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. GDPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફેબ્રુઆરી પછી સતત બીજી વખત રેપો રેટ ઘટાડતી રિઝર્વ બેંક, લોન સસ્તી થવાની શક્યતાઓ. તમામ ધારાસભ્યોને દર વર્ષે રૂપિયા 1.50 કરોડને બદલે 2.50 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેતી ગુજરાત સરકાર. જામનગરમાં અતિ આધુનિક બ્લિસ IVF સેન્ટરનું ઉદ્ઘાટન કરતા સાંસદ પૂનમબેન માડમ. 3 વર્ષથી ઘરમાં વરસાદી પાણી ભરાવા અંગે મોમાઈનગરના રહેવાસીઓમાં ઉગ્ર રોષ. મનપામાં રજૂઆત કરવા ગયા ત્યારે સાહેબ મીટિંગમાં હોવાનો મળ્યો જવાબ. હાપા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં રાત્રે ચોરીના ડરથી ચોકીદારી કરતા સ્થાનિક રહેવાસીઓ SP સમક્ષ રજૂઆત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GDPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.